નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સતત આવૃત્તિ વિતરણ પરથી સ્થાનીય માપ એટલે કે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક શોધતા શીખીશું. જેના માટે જોઈએ ચોપડીની અંદર સ્વાધ્યાય 3.4 રકમ નંબર 2. એક સેલ્સમેન છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરીના કિલોમીટરની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. મુસાફરીના કિલોમીટર જેને આપણે વર્ગ કહીશું અને દિવસોની સંખ્યાને એફ કહીશું. મધ્યસ્થ એટલે એમ, ત્રીજો ચતુર્થક એટલે Q3, આઠમો દશાંશક એટલે D8 અને 62મો શતાંશક એટલે P62 શોધો અને તેનું અર્થઘટન કરો. આપણી પાસે રકમમાં મિત્રો વર્ગ અને આવૃત્તિ છે, જેના પરથી એક સંચય આવૃત્તિ નામનું ખાનું બનાવીએ. 5 ના 5, 5 + 18 23, 23 + 24, 23 + 24 એટલે 47 + 7 તો કે 54 + 5 59 અને 1 એટલે 60, તો n બરાબર 60. તો આપણે પ્રથમ ગણીએ મધ્યસ્થ. મધ્યસ્થ વર્ગ શોધવા માટેનું પ્રથમ સૂત્ર છે n/2મું અવલોકન સામેનો વર્ગ. n એટલે 60, 60 / 2, 60 / 2 એટલે 30. મું અવલોકન CFમાં જોતા સંચય આવૃત્તિના ખાનામાં જોઈએ 30 ક્યાં આવશે તો કે 47માં. એ જે વર્ગ આવે એને આપણે કહીશું મધ્યસ્થ વર્ગ, અને આપણે શું કહીશું મિત્રો? મધ્યસ્થ વર્ગ. એમ વર્ગ આવ્યો 200 થી 300. મધ્યસ્થ વર્ગ મળે એટલે મિત્રો ખૂબ જ ધ્યાનથી જોવાનું, વર્ગ નિવારક છે કે અનિવારક. આ વર્ગ નિવારક છે. ઉપલા વર્ગની ઉર્ધ્વ સીમા અને નીચેના વર્ગની અધઃ સીમા એક સમાન હોય તો નિવારક વર્ગ કહેવાય. નિવારક વર્ગ હોય તો ટેન્શન નથી, પરંતુ જો અનિવારક વર્ગ હોય તો યાદ રાખવું છે આપણે ચેપ્ટર નંબર 2માં કે અનિવારક વર્ગને નિવારકમાં ફેરવવા માટે અધઃ સીમામાંથી 0.5 બાદ કરવા અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવા. તો મિત્રો અહીંયા L રહેશે 200 અધઃ સીમા, n/2 એટલે આપણે હમણાં જ ગણ્યા 30. ત્યાર પછી ઉપલા વર્ગની સંચય આવૃત્તિ જેને આપણે CF કહીશું. ઉપલા વર્ગની સંચય આવૃત્તિ છે 23. આપેલ વર્ગની આવૃત્તિ છે મિત્રો 24. C એટલે વર્ગ લંબાઈ, તો 300માંથી 200 બાદ કર્યા એટલે 100. તો જવાબ મેળવીએ 30માંથી 23 બાદ કર્યા એટલે 7, 7 × 100 એટલે 700, 700 / 24, 700/24 એનો ભાગાકાર થશે 29.17, જેનો સરવાળો કરીએ એટલે જવાબ મળશે 229.17 કિલોમીટર. હવે આનું આપણે અર્થઘટન લખવાનું છે. અર્થઘટનની વાત કરીએ તો મિત્રો મધ્યસ્થ એટલે 50%. 50% દિવસોમાં મુસાફરીના કિલોમીટર 229.17 કે તેથી ઓછા છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો ત્રીજો ચતુર્થક એટલે Q3. Q3 ગણવાનું સૂત્ર છે 3n/4 મું અવલોકન સામેનો વર્ગ. તો મિત્રો 3 nની જગ્યાએ મૂકીએ અવલોકનની કુલ સંખ્યા 60/4. 60 × 3 180, 180/4 એટલે 45મું અવલોકન CFના ખાનામાં
જોતા. આપણે રકમની અંદર જોઈએ 45 પણ આવશે 200 થી 300ના વર્ગમાં, જેને આપણે Q3 એટલે તૃતીય ચતુર્થક પણ કહીશું. વર્ગ આપણને મળ્યો મિત્રો 200 થી 300. હવે મિત્રો સૂત્ર મૂકી દઈએ Q3નું બીજું. Q3નું બીજું સૂત્ર છે Q3 બરાબર L પ્લસ 3N અપોન 4 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા C. L એટલે અધસીમા બિંદુ 200, 3N અપોન 4 આપણે હમણાં જ ગણ્યા આવ્યા 45, CF ઉપલા વર્ગની સંચય આવૃત્તિ 23 અને વર્ગની આવૃત્તિ 24, તો 23 ના છેદમાં 24 ગુણ્યા વર્ગ લંબાઈ છે 100. 45માંથી 23 બાદ કરીશું. 45માંથી 23 બાદ કર્યા એટલે મિત્રો આપણને જવાબ મળશે 22 ગુણ્યા 100 છેદમાં 24, જેનો જવાબ આવશે 91.67. તો ટોટલ થશે 291.67 કિલોમીટર. હવે અર્થઘટનની વાત કરીએ. Q3 એટલે 75%. 75% દિવસોમાં મુસાફરીના કિલોમીટર 291.67 કે તેથી ઓછા છે. ત્યાર પછી મિત્રો માગ્યું છે D8. D8 એટલે 8મો દશાંશક. તો D8નું સૂત્ર થશે 8N અપોન 10 મું અવલોકન સામેનો વર્ગ 8 ગુણ્યા 60 છેદમાં 10. 8 ગુણ્યા 60 ભાગ્યા 10 કરવાથી જવાબ આવશે 48 મું અવલોકન CFમાં જોતા. તો મિત્રો વર્ગના ખાનામાં 48 ક્યાં આવશે? તો કે 54ની અંદર. તો આને આપણે આ વર્ગને કહીશું D8 વર્ગ. વર્ગ છે 300 થી 400. નિવારક વર્ગ છે એટલે કોઈ પણ ટેન્શન છે નહીં. તો હવે બીજું સૂત્ર મૂકીએ. D8 બરાબર L પ્લસ 8N અપોન 10 માઇનસ CF અપોન F ગુણ્યા C. L એટલે અધસીમા. અધસીમા 300. 8N અપોન 10 આપણે ગણ્યા હતા, કેટલા આવ્યા? 48. ઉપલા વર્ગની સંચય આવૃત્તિ D8ના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ 47 અને વર્ગની આવૃત્તિ 7, એટલે 47ના છેદમાં 7 ગુણ્યા 100. 48માંથી 47 બાદ કર્યા એટલે 1 ગુણ્યા 100 એટલે 100. 100ના છેદમાં 7. તો ભાગાકાર કર્યા પછી જવાબ વધશે 14.29, જેનું કુલ ટોટલ થશે 314.29 કિલોમીટર. હવે વાત કરીએ અર્થઘટનની. તો D8 એટલે 80%. D8 એટલે 80% દિવસોમાં મુસાફરીના કિલોમીટર 314.29 કે તેથી ઓછા છે. ચાલો ત્યાર પછી વાત કરીએ મિત્રો P62 એટલે 62મો શતાંશક, જેનું પ્રથમ સૂત્ર થશે 62N અપોન 100 મું અવલોકન સામેનો વર્ગ. 62 Nની જગ્યાએ કુલ આવૃત્તિ 60 છેદમાં 100. 62 ગુણ્યા 60 ના છેદમાં 100 એટલે આવશે 37.2 મું અવલોકન CFમાં જોતા. 37.2 ક્યાં જોવા મળશે? તો મિત્રો 47માં. તો આ વર્ગને આપણે શું કહીશું?
P62 કયો વર્ગ થશે 200 થી 300। તો હવે મિત્રો P62 ગણવાનું બીજું સૂત્ર મૂકીએ। P62 બરાબર L પ્લસ 62 N/100 માઇનસ CF અપોન F ગુણ્યા C। L એટલે અધસીમા બિંદુ 200, 62 N/100 એટલે 37.2। ઉપલા વર્ગની સંચય આવૃત્તિ 23 અને વર્ગની આવૃત્તિ 24। 23/24 ગુણ્યા 100। 37.2 માંથી 23 બાદ કરીએ તો મિત્રો આપણી પાસે જવાબ વધશે 14.2 ગુણ્યા 100/24। તો જવાબ આવશે 59.17। હવે બંનેનો સરવાળો કરીએ 259.17 કિલોમીટર। ત્યાર પછી છેલ્લે વાત કરીશું અર્થઘટનની। P62 એટલે 62% દિવસોમાં મુસાફરીના કિલોમીટર 259.17 કે તેથી ઓછા છે। તો મિત્રો આપણે જે દાખલા ગણ્યા સતત આવૃત્તિ વિતરણ પરથી તેના જેવા દાખલાની વાત કરીએ તો વિભાગ ઈમાં 8 અને ઉદાહરણ નંબર 26 આના જેવા જ દાખલા છે। તો આ બે દાખલાનો અભ્યાસ આપણે સ્વપ્રયત્ને કરીશું। આભાર।